હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણાવવાના છીએ વિભાગ ડી પ્રકરણ 13. બરાબર, એમાં પ્રશ્ન નંબર 1. બરાબર, ચલો. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 46 છે અને કુલ આવૃત્તિ 230 છે. ખૂટતી આવૃત્તિઓ એક્સ અને વાય શોધો. ઓકે, તો જો મેં રકમ લખેલી છે, તમને આ રીતે આપેલું છે. બરાબર, હવે આપણે ખૂટતી આવૃત્તિઓ એક્સ અને વાય તો મેળવવાની છે. બરાબર, પણ અહીંયા આપણને મધ્યસ્થ આપેલો છે 46. કેટલો છે ભાઈ? 46 છે. ચલો જોતા જઈએ. એના માટે સંચય આવૃત્તિ મેળવવાની કઈ રીતે મેળવશો? તો જો પહેલાની 12, એમાં નાખીએ 30, 4 42, 42 પ્લસ એક્સ, એમાં 65 નાખીએ, 5 6 ને 7, 6 ને 7, 6 ને 4 10 પ્લસ એક્સ, 107 પ્લસ એક્સ પ્લસ વાય. અહીંયા આવશે 107માં નાખીએ આપણે 25. બરાબર, ચલો 7 ને 5 12નો બગડો, બધી પડી 1 2 ને 1 3 અને 132 પ્લસ એક્સ પ્લસ વાય. એમાં નાખીએ આપણે 18, 18 ને 2 10 અને 1 4 ને 1 5, 150 પ્લસ એક્સ પ્લસ વાય. બરાબર, આપણને એવું કીધું છે કે આનો કુલ સરવાળો જે છે ને 230 છે. કેટલો છે? 230. તો આપણે એના માટે મધ્યસ્થ વર્ગ તો મેળવવો જ પડશે. તો n બરાબર 230 હોય તો n ના છેદમાં 2, 230 ભાગ્યા 2 કરો. બરાબર, તો 2 એકા 2, પછી પાછા 2 એકા 2 કરો, 10 આવ્યા. તો 2 પંચા 10 એટલે 115 જે છે એ આવ્યું. તો એનો મતલબ એ થયો કે 115 જે છે એ કેમાં સમાયેલું હોવું જોઈએ. બરાબર, તો એ તમારો મધ્યસ્થ વર્ગ અહીંયા ગણવામાં આવશે. બરાબર, તો આપણે માની લઈએ, ચલો ભાઈ, આ જે છે અહીંયા સમાયેલું છે, 115મું અવલોકન અહીંયા સમાયેલું છે. બરાબર, તો લખીએ કે ભાઈ 115મું અવલોકન વર્ગ 40 થી 50માં સમાયેલ હોવાથી ચાલીસ થી 50 એ મધ્યસ્થ વર્ગ છે, કેમ કે એમાં સમાયેલું છે એટલા માટે. બરાબર, તો ચલો એના માટે અધસીમા મળી જાય. પહેલા તો લખવું પડશે. હા, લખીએ મધ્યસ્થ વર્ગની અધસીમા એલ બરાબર આવશે 40, કેમ કે અધસીમા 40 એટલે આ થાય ને. એની પછી આવશે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF કેટલી આવશે? 42 પ્લસ એક્સ. પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર આવશે 65 અને વર્ગ લંબાઈ H બરાબર આવશે 10. ઓકે, ચલો હવે એક વસ્તુ તમે જો, અહીંયા કુલ સરવાળો કેટલો છે આવૃત્તિનો? 230 છે. તો અહીંયા આપણને છેલ્લું પદ આ મળ્યું છે. બરાબર, 230 છે. તો એક્સ પ્લસ વાય બરાબર 230માંથી 150 બાદ કરી દો. બરાબર, કરી દઈએ. ચલો અહીંયા 0, 13માંથી 5 જાય, 8 વધ્યા. બરાબર, અને 1માંથી 1 જાય 0 એટલે 80 વધશે.
તો x પ્લસ વાય બરાબર 80 થયા. બરાબર, આ તમારું સમીકરણ નંબર 1 બનશે. બરાબર, ચાલો એની પછી બીજું લઈએ. જો સમીકરણ નંબર 1 જે છે એ શા માટે બનાવ્યું છે ખબર? કારણ કે તમે એક્સની કિંમત મળે અથવા વાયની કિંમત મળે ને તો આપણને કોઈ પણ એકની કિંમત પછી આમાં મૂકી દઈએ એટલે બીજાની પણ કિંમત મળી જાય, એટલા માટે. ચલો હવે આપણી પાસે મધ્યસ્થનું સૂત્ર આપણને આવડે છે, m બરાબર l પ્લસ એનના છેદમાં 2 માઇનસ CF એના છેદમાં F ગુણ્યા H. ચલો મધ્યસ્થની કિંમત આપી છે 46, એલ મેળા 40, એનના છેદમાં 2 115, CF આપણને મળ્યા છે 42 પ્લસ એક્સ, એના છેદમાં એફની કિંમત છે 65, એને ગુણ્યા મળ્યા છે એચ એટલે કે વર્ગ લંબાઈ 10. 40 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. 115 માઇનસ 42 માઇનસ એક્સ એના છેદમાં 65 ગુણ્યા 10. અહીંયા વધ્યા 6. 115 માંથી આપણે બાદ કરી દઈએ 42 તો અહીંયા 3, 11, 11 માંથી 4 જાય 7 અને અહીંયા 0 એટલે 73 વધ્યા. 73 માઇનસ એક્સ એના છેદમાં 65 ગુણ્યા 10. બરાબર, હવે આ અને આ જે છે એ અહીંયા આ ગુણાકારના સંબંધમાં છે, આ ભાગાકારમાં છે, તો આ બાજુ બંનેને મોકલીએ તો આમ થાય કે નહીં? ગુણાકારમાં છે, આ બાજુ હવે 10 ક્યાં જાય? ભાગાકારમાં. આ ભાગાકારમાં છે, આ બાજુ હવે તો ઉપર. તો 73 માઇનસ એક્સ. હવે આનું આપણે સોલ્યુશન કરીએ. ચલો 2 તેરી 6 અને 2 પંચા 10, 13 પંચા 65 અને 13 તેરી 39 બરાબર 73 માઇનસ એક્સ. જો હજી એકવાર સમજાવું છું, મેં છેદ કઈ રીતે ઉડાડ્યા છે. 2 તેરી 6 અને 2 પંચા 10, તો 5 તેરી 13 પંચા 65 એટલે 13 અહીંયા આવ્યા, 3 અહીંયા આવ્યા, 13 તેરી 39. 73 ને આ બાજુ મોકલી દો. ચલો હવે 39 માંથી 73 બાદ કર્યા, કેટલા વધ્યા? માઇનસ 34 બરાબર માઇનસ એક્સ. તેથી આપણે લખી શકીએ કે ભાઈ એક્સ બરાબર કેટલો જવાબ આવ્યો? તો કે 34 આવ્યો. હવે યાદ કરો, આપણે સમીકરણ નંબર 1 કંઈક લખ્યું હતું, તો લખીએ સમીકરણ 1માં એક્સ બરાબર 34 મૂકતા સમીકરણ નંબર 1 જે હતું ને તમારું, એને લખી નાખો. ચાલો કેવું મળ્યું હતું તમને? એક્સ પ્લસ વાય બરાબર 80. આની જગ્યાએ 34 લખીએ પ્લસ વાય બરાબર 80. તેથી વાય બરાબર 34 આ બાજુ આવે તો 80 માંથી 34 ને બાદ કરો, જવાબ આવશે તમારો વાય બરાબર 46. તેથી લખીએ અહીં એક્સ બરાબર 34 અને વાય બરાબર 46 મળે. એની પછી પ્રશ્ન નંબર 2. ચલો બીજો પ્રશ્ન છે એ આપણે લઈ લઈએ. જો પ્રશ્ન જો લખીશ પણ અમુક જે જરૂરી છે ને એ જ ક્વેશ્ચનમાં લખીશ. બરાબર, બધું નહીં લખું, કેમ કે તમારી પાસે અસાઇનમેન્ટ હશે તે વાંચું છું. જો નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક આપ્યો છે 46, તો કે જે આપેલી વસ્તુ છે ને હું અહીંયા લખી જ દઉં છું. જો બહુલક તમને 46 આપેલો છે. કુલ આવૃત્તિ એટલે એફ આપેલું છે 150. તો એમાંય તમારે ખૂટતી આવૃત્તિ એક્સ અને વાય તમારે ગોતવાની છે. આપણને બહુલક આપ્યો હોય તો બહુલકના સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો હોય, તમને ખ્યાલ જ છે. બરાબર ને? ચલો હવે તમને વર્ગ કાંક આવું આપ્યો છે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50,
50 થી 60, 60 થી 70, 70 થી 80, બસ આટલા સુધી છે. અને આવૃત્તિ કંઈક આ રીતે આપેલી છે 6, 8, 17, x, 42, 30, y અને 8. તો જો આના માટે કુલ 150 આપ્યા છે, બરાબર. તો જો પેલું સમીકરણ હું અહીંયા બનાવું છું, જોઈ લો. તો અહીંયા કુલ 150 આપ્યા છે, પરંતુ તમે આ બધાનો સરવાળો કરો જોઈએ કેટલો થાય છે એ આપણે જોઈ લઈએ ને, બરાબર. ચલો, 6 + 8, 14 માં 17 નાખો, 31, 31 માં x એટલે ઓકે, 42 નાખીએ એમાં, ઓકે 42, પછી 30, 8, 111 આવ્યો. 6 + 8 + 17, 42, 30 અને 8, 111. તો 111 + x + y બરાબર 150. ઓકે, તો x + y બરાબર 150 - 111. ચલો, એમાંથી આપણે 150 બાદ કરીએ. x + y બરાબર 39. આ આપણું સમીકરણ નંબર 1. હવે આપણને x ની કિંમત મળે અથવા y ની કિંમત મળશે, બરાબર, કોઈ પણ ચાલશે. z બરાબર શું છે? બહુલક છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે શું મળશે? બહુલક વર્ગ. ક્યારે બહુલક વર્ગ મળે છે? તો કે અહીંયા જો સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ 42 છે. તેથી આ જે છે એ આપણો બહુલક વર્ગ થઈ ગયો. તો એના માટે આપણે લાઈન લખીએ છીએ. શું લખીએ છીએ? સૌથી પહેલા બહુલક વર્ગની અધઃ સીમા L બરાબર 40. એની પછી બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, જેને આપણે કહીએ છીએ, ભૂલી નથી ગયા ને બહુલક મેળવવાનું, f0, કે જે શું છે? x છે. એની પછી બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, જેને આપણે કહીએ છીએ f2, કેટલી છે? 30. હવે શું લખશું? બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? તો કે 42 છે. બહુલક વર્ગની આવૃત્તિ f1 બરાબર 42. અને છેલ્લું આપણે શું લખીએ છીએ? વર્ગ લંબાઈ h બરાબર કેટલી છે? તો કે 10 છે, બરાબર. ઓકે, સૂત્ર આપણને ખબર જ છે બહુલકનું. ચલો લખી દઈએ. z બરાબર L પ્લસ f1 માઇનસ f0 એના છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. ઓકે, ચલો L ની જગ્યાએ લખવાના છે 40, z ની કિંમત આપી છે 46, f1 42, f0 x એના છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h એટલે 10. 40 ને આ બાજુ મોકલો, 46માંથી 40 બાદ કરવાના. ચલો, અહીંયા 42 માઇનસ x છેદમાં 42 દુ કેટલા થશે? 84. પછી માઇનસ x માઇનસ 30 ગુણ્યા 10. 46માંથી 40 જાય, કેટલા વધે? 6 વધે ને. 42 માઇનસ x છેદમાં 84માંથી બાદ કરીએ 30, કેટલા વધ્યા? બાદ બાકી થશે 54. 54 માઇનસ x ગુણ્યા 10, બરોબર. ગુણાકારના સંબંધમાં છે 10. આ બાજુ હવે તો ક્યાં જાય? તો કે ભાગાકારમાં જાય. તો આવો સંબંધ તમને અહીંયા મળ્યો, બરાબર. આનું સાદુરૂપ હજી આપી શકાય. કઈ રીતે? 2 તેરી 6 અને 2 પંચા 10. તો 3/5 બરાબર 42 માઇનસ x અને 54 માઇનસ 1. આનો ક્રોસ ગુણાકાર હવે કરી નખાય એટલે આપણને સાદુરૂપ મળી જાય. જો સાદુરૂપ તમે કોઈ પણ રીતે આપી શકો છો, બરાબર.
તમને જે રીત આવડતી હોય એ રીતે. ઓકે, ક્રોસ ગુણાકાર કરું તો 3 ને મળશે 54 - x અને 5 ને મળશે 42 - x. કરો ગુણાકાર. ચલો 54 ગુણ્યા 3 162, 3x અને 42 પંચા 210 - 5x. 210 આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ. -3x આ બાજુ આવે તો કેવા થઈ જાય? +3x થઈ જાય. ચલો 162 છે, એમાંથી બાદ કરવાના છે 210 એટલે -48. 5 માંથી 3 જાય -2x તો x બરાબર બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 48/2 તો કેટલો જવાબ આવશે? x બરાબર 24 આવશે. કેટલો આવશે? 24 આવશે. બરાબર, x બરાબર 24 રેડી છે. ચલો હવે સમીકરણ 1 માં x બરાબર 24 મૂકતા સમીકરણ નંબર 1 ને લખો. આપણે બનાવ્યું હતું x + y બરાબર 39 મળ્યા હતા ને આપણને. ચલો x ની કિંમત 24 + y બરાબર 39. 24 ને આ બાજુ મોકલો. 39 - 24. ચલો 39 માંથી 24 ને બાદ કરીએ તો y બરાબર જવાબ આવ્યો 15. લખીએ તેથી અહીં x બરાબર 24 અને y બરાબર 15 મળે છે. જો ખૂટતી આવૃત્તિ મેળવવાની મળી ગઈ ને, ભલે પછી બહુલક આપ્યો હોય કે મધ્યસ્થ આપ્યો હોય, બરાબર રીત તો એકની એક જ હોય. બરાબર, એક વખત આપણને ફાવી જવી જોઈએ. ચલો ત્રીજો દાખલો આપ્યો છે એ જોઈ લઈએ. એમાં શું કીધું છે જો. એમાં હા ઓકે 125 અવલોકનો છે. તો એનો મતલબ એ થયો કુલ આવૃત્તિ કેટલી છે? 125 છે. બરાબર, ઓકે. મધ્યસ્થ તમને આપેલો છે. મધ્યસ્થ કેટલો આપ્યો છે? 22.12. બરાબર, હવે આપણને રકમ આપેલી છે ને આપણને એવું કીધું છે કે ખૂટતી આવૃત્તિ તમારે ગોતવાની છે. 0 થી 4, 5 થી 9, પછી 10 થી 14, એની પછી 15 થી 19, હશે 20 થી હશે ને, 20 થી 24, 24 થી 25 થી 29, 30 થી 34, 35 થી 39 અને 40 થી 44. અહીંયા નીચે હવે લખું છું હું કુલ. બરોબર, ચલો આવૃત્તિ તમને આપેલી છે કાંઈક આ રીતે. ચલો આવૃત્તિ હું અહીંયા લખું છું 3, 8, 12. અહીંયા કાંઈ નથી પણ હું x કહી દઉં છું કેમ કે એ આપણે ગોતવાનું છે. એટલે 35, 21, અહીંયા કહી દઉં છું y, અહીંયા 6, અહીંયા 2. બરાબર, ચલો કુલ આનો સરવાળો તો 125 આપેલો છે, પણ આનો આપણે મેળવવો પડશે. 8, પછી 12, 35, 21, 6 એટલે 87 + x + y. બરાબર, હવે આપણે મેળવીએ xi, જેને આપણે મધ્ય કિંમત કહીએ છીએ. તો 4/2 એટલે 2. આ બંને વધી 5, 6, 7, 8, 9. તો 6 અને 7, 10, 11, 12, 15, 16, 17. એની શું થશે? આ બધાની મધ્ય કિંમત આ રીતે આવશે. બરાબર, 1 મિનિટ જો. 25, 26, 27, 30, 31, 32. એની પછી 35, 36, 37,
40, 41, 42. ઓકે, યુઆઈ વાળી રીત લેવાની છે મિત્રો. એટલે આને હું એ કહી દઉં એટલે આ 0 થઈ જાય. એટલે એક્સ તો 0 થઈ જાય તો વાયની કિંમત આપણને મળે એટલા માટે. -1, -2, -3, +1, +2, +3, +5. એની પછી આવશે સિગ્મા FIUI. તો કે આનો અને આનો ગુણાકાર 3 તેરી 9, 8 દુ 16, 12 એકા 12. આ બધાનો સરવાળો કરીએ મિત્રો તો ડાયરેક્ટ જો લખતી જાઓ હારોહાર થશે 37. લખવાનું નથી, આ તો આપણે સરવાળો કરવાનો છે ને એટલે અહીંયા 0. 35 એકા 35, 21 ગુણ્યા 2, 42. અહીંયા 3y, 4 ચોક 6 ચોક 24 અને 5 દુ 10. હવે કરીએ આ બધાનો સરવાળો તો કે 35 પ્લસ 1 મિનિટ ચલો 35 પ્લસ 42 પ્લસ આ તો 3y છે એટલે એનો કાંઈ થશે નહીં, તો 111. બરાબર, 111 માંથી 37 ને બાદ કરો તો આવ્યા 74 પ્લસ 3y તો હતા તે, કેમ કે એનો જ કાંઈ સરવાળો થાય નહીં. તો અહીંયા જો સમીકરણ નંબર 1 બનાવું છું. 87 પ્લસ x પ્લસ y બરાબર 125. x પ્લસ y બરાબર 125 માંથી 87 ને બાદ કરો. કરીએ ચલો 125 માઇનસ 87 તો જવાબ આવશે આપણો 38. આને કહીએ પહેલું સમીકરણ. વાયની કિંમત મળશે તો વાયની કિંમત આપણે આમાં મૂકીશું તો આપણને એક્સની કિંમત તરત મળી જાય. બરોબર, ચલો સૂત્ર મૂકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આની કિંમત 22.12. એની કિંમત ધારી છે 17, સિગ્મા FIUI છે 74 પ્લસ 3y એના છેદમાં સિગ્મા FI છે 125 ગુણ્યા hની કિંમત છે 5. 17 ને આ બાજુ મોકલો, 22.12 માઇનસ 17. હવે 25 પંચા 125 તો અહીંયા વધ્યા 74 પ્લસ 3y ના છેદમાં 25. ચલો 22.12 માંથી 17 ને બાદ કરો તો 5.12. બરોબર, હવે જો 25 કયા સંબંધમાં છે? અહીંયા ભાગાકારમાં. તો આ બાજુ હવે તો ક્યાં જાય? ગુણાકારમાં જાય. 2 પછી પોઈન્ટ છે એટલે છેદમાં મૂકી દઉં છું હું 100. 74 પ્લસ 3y. ચલો 512 એને ગુણ્યા 25 કરો, 12,800 એને ભાગ્યા 100. તો 0 0 તો જો નીકળી જશે. 74 પ્લસ 3y. ચલો 128 બરાબર 74 પ્લસ 3y. 74 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. ચલો 128 છે એમાંથી આપણે બાદ કરવાના છે 74 એટલે આવ્યા 54. તેથી y બરાબર 54 ના છેદમાં 3. તેથી y બરાબર આપણને મળ્યા 18. તો આની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકવું તો 18 મળી જાય કે નહીં? તો કે હા. લખીએ સમીકરણ 1 માં y બરાબર 18 મૂકતા ચલો x પ્લસ y બરાબર 38. x આપણે જોઈએ છે, y ની કિંમત 18. 18 ને આ બાજુ મોકલું એટલે x બરાબર 38 માંથી 18 બાદ થાય તો x બરાબર મળી જાય 20. તો જો અહીં આપણને ખૂટતી આવૃત્તિ મેળવવાની કીધી હતી, મળી ગઈ ને. તો અહીં x બરાબર 20 અને y બરાબર 18 મળે. ઓકે, ચલો
એની પછી પ્રશ્ન નંબર 4, ચોથો પ્રશ્ન આપ્યો છે. ઓકે, તમને એમાં મધ્યસ્થ આપેલું છે. શું આપેલું છે? મધ્યસ્થ આપ્યું છે 28.5. તો તમારે એક્સનું મૂલ્ય અને વાયનું મૂલ્ય મેળવવાનું છે. ઓકે, ચલો આપણે મેળવીએ. વર્ગ અંતરાલ આપ્યો છે તો અહીંયા લખું છું 0 થી 10, 10 થી 20. બરાબર, રકમ આપી છે ને એ લખું છું પહેલા. 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 અને પછી લખ્યું છે કુલ. એની પછી આવૃત્તિ કંઈક આ રીતે આપેલી છે: 5 x, 20, 15 y અને 5. કુલ અહીંયા આપી છે 60. પણ આપણે એક્સ અને વાય ને મેળવીને લખવી પડશે ને. બરાબર, આપણે તો કુલ હારે કઈ લેવા દેવા અત્યારે છે નહીં. તો 5 + 20 + 15 + 5, 45. 45 + x + y. મધ્યસ્થ છે એટલે હવે અહીંયા શું આવશે? સંચયી આવૃત્તિ આવે. બરાબર, જેને આપણે કહીએ છીએ CF. પહેલાની તો 5 જ હોય, બીજાની 5 + 1, 5 માં 20 નાખો, 25 + x, 25 માં 15 નાખો, 40 + x, 40 + x + y. એમાં નાખીએ 5, 45 + x + y. ઓકે, ચલો હવે સમીકરણ નંબર 1 બનાવી નાખીએ. 45 + x + y બરાબર 60. 45 ને આ બાજુ મોકલો તો 60 માંથી 45 બાદ થાય તો x + y બરાબર 60 - 45 વૈધા 15. આ તમારું પહેલું સમીકરણ બની ગયું. બરાબર, હવે n બરાબર કેટલા છે? 60 છે. તો n ના છેદમાં 2, 60 ભાગ્યા 2 થાય તો n બરાબર જવાબ આવે 30. તો 30મું અવલોકન ક્યાં સમાયેલું છે જોઉં તો કે 30મું અવલોકન જે છે ને એ 25 + x એટલે કે આમાં સમાયેલું છે. બરાબર, તો એ તમારું શું થશે? મધ્યસ્થ વર્ગ થઈ ગયો. તો એના માટે લખીએ. ચલો, લખીએ એના માટે 30મું અવલોકન - 20 થી 30 વર્ગમાં સમાયેલ હોવાથી 20 થી 30 વર્ગ જે છે એ તમારો શું છે? મધ્યસ્થ વર્ગ છે. બરાબર, ઓકે, ચલો એના માટે લખીએ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા L બરાબર શું થશે? 20. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, સંચયી આવૃત્તિ લખજો ભાઈ. સંચયી આવૃત્તિ CF બરાબર 5 + x. પછી મધ્યસ્થ વર્ગની ખાલી આવૃત્તિ લખીએ તો શું આવશે? f બરાબર 20 અને વર્ગ લંબાઈ h બરાબર શું આવશે? 10. હવે મેળવી લઈએ. ચલો શરૂ કરીએ. પહેલા તો સૂત્ર લખો કે m બરાબર L + n ના છેદમાં 2 - CF એના છેદમાં f ગુણ્યા h. બરોબર,
ચલો તો એમની કિંમત છે 28.5, એલની કિંમત મળી આપણને 20, એનના છેદમાં 2 કેટલા છે આપણને મળ્યા 30, CF કયું છે 5 પ્લસ x, એના છેદમાં f કેટલા છે આપણે મેળવ્યા f 20 છે. ઓકે h બરાબર કેટલા છે 10, 20 આ બાજુ આવે તો 28.5 માઇનસ 20, ચલો નિશાની બદલી જાય એની, -5 માઇનસ x, અહીંયા 0 0 નીકળી જાય, છેદમાં વધશે 2 બરાબર. 28.5 માંથી 20 ને બાદ કરો એટલે શું વધે 8.5 વધે બરાબર. ચલો 8.5 બરાબર 30 માંથી 5 કાઢો એટલે વધશે 25, 25 માઇનસ x છેદમાં 2, 2 ને આ બાજુ મોકલું તો 8.5 ગુણ્યા 2, 25 માઇનસ x, 8.5 ગુણ્યા 2 એટલે શું થાય 17, 25 માઇનસ x. ચલો 25 ને આ બાજુ મોકલું એટલે કેવા થઈ જાય તો કે માઇનસ થઈ જાય. તો હવે આપણે 17 માંથી 25 ને બાદ કરીએ એટલે -8, માઇનસ માઇનસ પ્લસ, તેથી x બરાબર શું જવાબ આવશે 8 બરોબર. ચલો આપણે આ કિંમત જે કેમાં મૂકવાની સમીકરણ 1 માં x બરાબર 8 મૂકતા, સમીકરણ નંબર 1 આપણે શું બનાવ્યું હતું x પ્લસ y બરાબર 15, એમાં તમે x બરાબર મૂકી દો 8, તો 8 પ્લસ છે આ બાજુ હવે તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય. ચલો 15 માંથી 8 બાદ કરો કેટલા આવી જાય 7, તો જો તમને x અને y મેળવવાનું કીધું હતું એ મળી ગયા છે તો કે હા. તો લખીએ કે અહીં x બરાબર 8 અને y બરાબર 7 મળે છે. ઓકે એની પછીનો દાખલા નંબર 5. ઓકે ચલો 5મા પ્રશ્નની રકમ લખીએ. શું કીધું છે એમાં તમને મધ્યસ્થ આપેલો છે, એમાંય તે કેટલો આપ્યો છે 525 આપેલો છે. કુલ આવૃત્તિ f બરાબર 100 આપેલી છે. તમારે x ની કિંમત અને y ની કિંમત જ મેળવવાની છે. અત્યાર સુધીના જે દાખલા છે એમાં x અને y જ આપણે મેળવવા છે બરાબર, પણ સહેલા છે. સમીકરણ નંબર 1 પહેલા બનાવતા આવડવું જોઈએ. વર્ગ છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, કેટલા સુધી છે ઓહો 1000 સુધી છે. લખી નાખીએ હાલો તો આપણે 1000 સુધી. ઓકે પછી લખીએ હવે આપણે આવૃત્તિ. મધ્યસ્થ છે એટલે ખાલી સંચય આવૃત્તિ મેળવવાની રહેશે. 2, 5, x, 12, 17, 20, y, 9, 7 અને 4. અહીંયા લખીએ આપણે કુલ, પણ અહીંયા શું લખવાનું આ બધાનો સરવાળો કરો. ચલો 2 + 5, જો આ સરવાળામાં ભૂલ થાય એટલે આપણે ગયા, દાખલાનો જવાબ પછી સાચો આવે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણમાં ભૂલ ન થવી જોઈએ. ઓકે 76 + x + y. ચલો અહીંયા હવે આપણે મેળવવાની સંચય આવૃત્તિ 2, 2 ને 5 અરે 7 બરોબર જ છે. 2 ને 5 7, 7 + x, 12 + 7 કરો 19, એમાં ઉમેરો 17, 36,
36 માં ઉમેરો 20, 56, 56 પ્લસ વાય, 56 માં ઉમેરો 9 એટલે 65, 65 માં ઉમેરીએ 7, 72 અને 72 માં ઉમેરીએ 4 એટલે 76. અરે પ્લસ એક્સ અને વાય લખવાનું ભૂલાઈ ગયું કા? પ્લસ એક્સ, અહીંયા પહેલા પ્લસ એક્સ પછી પ્લસ વાય આવશે ને? પ્લસ એક્સ પ્લસ વાય તો છેલ્લેથી હાલતું જ આવે છે ને? જો છેલ્લું છે એ મળી ગયું ને અહીંયા. ઓકે, ચલો હવે પહેલું સમીકરણ બનાવી લઈએ. 76 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલું છે? આવૃત્તિ 100. એટલે આપણને પહેલું સમીકરણ બનશે કે 76 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 100 છે. તો એક્સ પ્લસ વાય બરાબર 100 માંથી 76 ને બાદ કરો. ચોવીસ આવશે. આ તમારું પહેલું સમીકરણ. હવે n બરાબર શું હતું? 100. તો n ના છેદમાં 2, 100 ના છેદમાં કેટલા આવે? 2. એટલે જવાબ આવ્યો 50. તો આ 50 માં અવલોકન ક્યાં સમાયેલું છે જોવું પડશે ને, કેમ કે એ આપણો શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. બરાબર, ચલો પેલા પણ કયું અવલોકન 50 માં? તો ઓકે, જો ઓકે, ચલો જો આમાં મધ્યસ્થ વર્ગ કયો થાય તો કે 50મું અવલોકન જે છે એ આ જે વર્ગ છે એમાં સમાયેલું છે. બરાબર, તો આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. એના માટે જો આપણે કિંમતો લખીએ તો કંઈક આવી થશે. જો હવે આપણે એલ લખીએ પહેલા કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા તમે લખી નાખ્યું હોય તમે જોતા જાજો. એલ બરાબર શું આવશે? 500. એની પછી મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ CF બરાબર આવશે 36 પ્લસ એક્સ. પછી લખીએ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે F આવશે 20. બરાબર, ઓકે. અને વર્ગ લંબાઈ H બરાબર આવશે 100. ઓકે, સૂત્ર મૂકી દઈએ. M બરાબર L પ્લસ N ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. M ની કિંમત 525 આપી છે, L ની કિંમત 500, N ના છેદમાં 2 50 માઇનસ CF થશે 36 પ્લસ X. એના છેદમાં F ની કિંમત 20 ગુણ્યા H બરાબર થશે 100. 500 આ બાજુ મોકલો એટલે થઈ જાય માઇનસ. 50 માંથી 36 ને બાદ કરો. 50 માંથી 36 ને બાદ કર્યા, જવાબ આવ્યો 14 પ્લસ માઇનસ માઇનસ એક્સ છેદમાં 20 ગુણ્યા 100. બરાબર, ચલો 525 માંથી 500 બાદ કર્યા, 25 વધ્યા. અહીંથી 0 0 અથવા 20 પંચા 100 એમ થઈ જાય. 14 માઇનસ એક્સ ગુણ્યા 5. ગુણાકારમાં છે 5 આ બાજુ હવે તો ક્યાં થઈ જાય? ભાગાકારમાં આવી જાય. 14 માઇનસ એક્સ, 55 25, તો 5 બરાબર 14 માઇનસ એક્સ થઈ ગયા. 14 આ બાજુ આવે તો 14 માંથી 5 કાઢો એટલે જવાબ આવશે -9. તેથી એક્સ બરાબર જવાબ આવ્યો 9. તો આપણું સમીકરણ નંબર 1 શું હતું? એમાં આપણે કિંમત મૂકી દઈએ એટલે વાય ની કિંમત મળે
સમીકરણ એકમાં x બરાબર 9 મૂકતા લખીએ x પ્લસ વાય બરાબર કેટલા મળ્યા હતા આપણને? સમીકરણ બનાવ્યું હતું આપણે, હા 24 મળ્યા હતા. ઓકે, 9 પ્લસ વાય બરાબર 24. y બરાબર 24 માંથી 9 ને બાદ કરો, કેટલા આવશે? 15. જવાબ આવ્યો 15. તો આ રીતે આપણે 1 થી 5 દાખલાઓ કર્યા છે મિત્રો. જે દાખલાઓ બાકી છે એ આગળના વિડીયોમાં જોઈશું. બરાબર, ત્યાં સુધી તમે આટલા દાખલાઓ જોઈ લેજો. કાંઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરશો. ઓકે, થેન્ક યુ વેરી મચ.